નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે પ્રોટિસ્ટાની અંદર જે આપણે 3 જે વર્ગ જે બાકી હતા એના વિશે આજે આપણે જોવાનું છે. ઓકે, હવે આપણે પ્રોટિસ્ટાની અંદર જે નેક્સ્ટ જે ક્લાસ જે છે એ છે યુગ્લિનોઇડ્સ. ઓકે, છેલ્લે આપણે ક્રાઇસોફાઇટા અને ડાયનોફ્લેજેટ્સ વિશે જોયું અને પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એનું જનરલ ડિસ્ક્રિપ્શન આખું જોયેલું. ઓકે, હવે યુગ્લિનોઇડ્સ જે છે એની અંદર એ સજીવો છે એની શું ખાસિયત છે. ઓકે, આપણે પહેલાં જ વાત કરેલી છે કે આ સૃષ્ટિ જે છે લગભગ બધા જે સૃષ્ટિ જે છે એને જોડવાનું કામ કરે છે. એટલે દરેકની અંદર કંઈક ને કંઈક એવા લક્ષણો હશે જે ફૂગ અથવા વનસ્પતિ અથવા પ્રાણી સૃષ્ટિને લગતા હશે. ઓકે, જેમ કે યુગ્લિનોઇડ્સ છે તેના ઉદાહરણમાં આવશે યુગ્લિના. કોણ આવશે? યુગ્લિના. ઓકે, હવે આજે યુગ્લિના જે છે એ ખાસ કરીને એનો જે વસવાટ જે છે કેવી જગ્યાએ રહે છે, તો વસવાટની બાબતમાં એ ખાસ કરીને સ્થગિત અને મીઠા પાણીમાં જોવા મળે. સ્થગિત અને મીઠા પાણીની અંદર એ જોવા મળશે. ચાલો હવે આગળ જોઈએ કે આની શું ખાસિયત છે. કે બીજું, સ્થગિત એટલે જે સ્થાયી પાણી હોય, એક વહેતું પાણી હોય ને એક સ્ટેડી પાણી હોય, એની અંદર એ જોવા મળશે. અને ખાસ કરીને મીઠા પાણીમાં જ એ જોવા મળતા હોય છે યુગ્લિના. ઓકે, બીજું કે એની અંદર જે એની સપાટી પર પ્રોટીનનું આવરણ હોય, એની આજુબાજુ આવરણ કોનું હોય? પ્રોટીનના આવરણથી આવરિત હોય છે, જેને છાદી તરીકે ઓળખવામાં આવે છે અથવા એને ઇંગ્લિશમાં કહેવાય પેલિકલ. ઓકે, એની આગળ જોઈએ કે આનો ફાયદો શું થાય. બરાબર, આપણે જેમ કીધું કે ક્રાઇસોફાઇટામાં સિલિકાનું મટીરિયલ છે, ડાયનોફ્લેજેસની અંદર સેલ્યુલોઝનું મટીરિયલ છે, એમ આની અંદર પ્રોટીનનું આવરણ છે અને પેલિકલ કહેવામાં આવે છે. એનાથી એ ફ્લેક્સિબલ બને અને નરમ બનશે. કેવું બનશે? ફ્લેક્સિબલ અને નરમ. એટલે એનાથી એ વળી શકે તેવું હોય અને એકદમ કેવો રહે? નરમ. બરાબર છે. ઓકે, પ્રોટીનના કારણે. કોના કારણે? પ્રોટીનના કારણે. ઓકે, હવે જે આ યુગ્લિના છે કેવું દેખાય? ઓકે, તો યુગ્લિના જે છે, હવે આ બધા તો માઇક્રોસ્કોપિક જ સૂક્ષ્મજીવી છે. ઓકે, એટલે આપણે માઇક્રોસ્કોપમાં જ જોવા મળે. પણ યુગ્લિના જે છે એને 2 કસા હોય. કેટલી કસા હોય? 2. એમાં એક કસા મોટી હોય ને એક કસા એકદમ નાની હોય. ઓકે, તો એની અંદર 2 કસા હોય, એક લાંબી હોય અને બીજી ટૂંકી હોય. ઓકે, હવે કસાનું કાર્ય શું છે તમને ખ્યાલ છે. એનાથી મૂવમેન્ટ મળે, હલનચલનમાં એને મદદ મળે. પણ કસા 2 છે, પણ એક મોટી અને એક ટૂંકી. બીજું, આની એક ખાસિયત છે યુગ્લિનાની કે યુગ્લિના જે છે એ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડી છે. કોઈ પણ જોડતી કડી હોય ને એટલે હંમેશા યાદ રાખવાનું એક કોઈ પણ 2ના લક્ષણો ધરાવતી હોય. આની અંદર વનસ્પતિના પણ લક્ષણો છે અને પ્રાણીના પણ લક્ષણો છે. ઓકે, વનસ્પતિના લક્ષણો કઈ રીતે એ અહીંયા જોઈએ આપણે. વનસ્પતિના લક્ષણો એટલે કે ભાઈ આની અંદર જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય એટલે એ પ્રકાશ સંશ્લેષણ કરે. શું કરે? પ્રકાશ સંશ્લેષણ, અને પોતાનો ખોરાક જાતે બનાવે. ઓકે, તો એની અંદર ફોર એક્ઝામ્પલ
आ छे हरितकण। शुं छे? हरितकण। ओके। तो सूर्यप्रकाशनी हाजरीमां ए प्रकाश संश्लेषण द्वारा करी पोतानो खोराक जाते बनावे। ओके। हवे आनी खासियत जे उच्च कक्षानी वनस्पतिमां जे रंजक द्रव्यो होय एवा ज रंजक द्रव्यो आनी अंदर जोवा मळे छे। ओके। जेम के जे उच्च कक्षानी वनस्पति होय एमां जे क्लोरोफिल ए जोवा मळे, क्लोरोफिल एना सिवाय जे केरोटीन होय, जेन्थोफिल छे, बधुं आनी अंदर जोवा मळे। क्लोरोफिल बी पण होय, केरोटीन अने जेन्थोफिल जेवा रंजक द्रव्यो जोवा मळे छे। ख्याल आई रह्यो छे? जे उच्च कक्षानी सजीव वनस्पतिओमां होय एवुं ज मटीरियल आनी अंदर होय। क्लोरोफिल ए होय, क्लोरोफिल बी होय, केरोटीन, जेन्थोफिल आ बधा पिगमेंट्स ए आनी अंदर पण जोवा मळे छे। तो एनी मददथी ए पोतानो खोराक जाते। हवे धारो के लाइट नथी, बराबर, सूर्यप्रकाशनी गैरहाजरी छे, एमां पण एनुं काम चालू रहे खोराक मेळववानुं। ए टाइमे परपोषी बीजा नाना सूक्ष्मजीवोनो खोराक तरीके उपयोग करे। तो प्रकाशनी गैरहाजरीमां ए नाना सूक्ष्मजीवो होय एनो खोराक तरीके उपयोग करी अने पोषण मेळवे। ख्याल आई रह्यो छे? एटले आ लक्षण कोनुं छे? प्राणीओनुं छे। आ लक्षण कोनुं छे? वनस्पतिओनुं छे, जे आ बंनेनो गुणधर्म धरावे छे। एटला माटे एने जोड़ती कड़ी कहेवाय। शुं कहेवाय? जोड़ती कड़ी। ओके। आ खास याद राखवानुं। ओके। युक्लिना जे छे वनस्पति सृष्टि अने प्राणी सृष्टिने जोड़ती कड़ी छे। ओके। एना सिवाय बीजी बधी अंगिकाओ पण होय, जेम के कणाभसूत्र छे, अंतःकोषरस जाळ छे, बराबर, एनुं कोष केंद्र हशे, आ कसा छे, एनुं कोषरस छे। ओके। बीजुं आनी अंदर जोईए के एमां खोराक संग्रह जे छे पेरामाइलोन स्वरूपे थाय। कया द्रव्य स्वरूपे थाय छे? पेरामाइलोन। ओके। बीजी एनी एक खासियत छे के प्रतिकूल परिस्थितिमां कोईपण सजीवने बे प्रकारनी परिस्थिति सामनो करे पर्यावरणमां, एक अनुकूल होय अने एक प्रतिकूल। जे धारो के कोई सजीव जे छे जेम के ठंडीने सहन ना करे तो एना माटे प्रतिकूल परिस्थिति कहेवाय। बराबर। ओके। तो प्रतिकूल परिस्थितिमां एनी आजुबाजु मजबूत आवरण बनी जाए, जेने कोष्टन कहेवाय। शुं कहेवाय? कोष्टन कहेवाय। बराबर है। प्रतिकूल परिस्थिति में पोतानी आजुबाजु मजबूत आवरण बने ने कोष्टन कहेवाय। आ कोष्टन जे छे कार्बोदीतनुं बनेलुं छे। शेनुं बनेलुं होय छे? कार्बोदीतनुं बनेलुं छे। ओके। आटली वस्तु तमारे आनी अंदर खास ध्यानमां राखवानी छे। कोना विषे? युग्लिना विषे। चलो हवे आपणे बीजुं जोईए स्लाइम मोल्ड। ओके। चलो अहींया ज लखी दीए स्लाइम मोल्ड।
ઓકે, સ્લાઇમ મોલ્ડ્સ કોને અનુસરે છે? એવું કહેવાય છે આ જે છે ફૂગ સૃષ્ટિ આમાંથી બની છે એવું કહી શકાય છે, કારણ કે જેવા ફૂગના લક્ષણો છે એવા જ લક્ષણો સ્લાઇમ મોલ્ડ્સને મળતા આવે છે. ફૂગ જેમ મૃતોપજીવી પોષણ ધરાવે છે, બસ એ જ લક્ષણો આના છે સ્લાઇમ મોલ્ડ્સના. આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ આ જે છે આગળની સૃષ્ટિઓને લિંક કરે છે. ઓકે, તો સ્લાઇમ મોલ્ડ્સના એ લક્ષણો છે. ઓકે, આને મૃતોપજીવી આદિજીવ કહેવાય. આદિજીવ એટલે પ્રજીવ જ કહેવાય. શું કહેવાય? ઓકે, મૃતોપજીવી કોને કહેવાય? મૃત પદાર્થોમાંથી ખોરાક ગ્રહણ કરે અને મૃતોપજીવી કહેવાય. ઓકે, તો આ બધા મૃતોપજીવી આદિજીવી છે. આની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય. આની અંદર કોષ દિવાલ શું છે? ગેરહાજર. પણ આની અંદર બીજાણુઓ બને. શું બને? બીજાણુ. જે એનો જ એક ભાગ છે, એની અંદર જે બીજાણુઓ હોય છે એમાં પાછી કોષ દિવાલ હાજર છે. એમાં પાછી કોષ દિવાલ હાજર છે. ઓકે, હવે કઈ રીતે એ પોષણ મેળવતા હોય કે જે પણ વનસ્પતિ હોય એની જે પણ સડતી શાખાઓ હોય, વનસ્પતિ અને પડેલી ડાળી શાખાઓ હોય, પર્ણો છે, એની સાથે તેમના દેહને એટલે એમના શરીરને એ પ્રસારી. ફોર એક્ઝામ્પલ, આ કોઈ પર્ણ છે, એની ઉપર એનું આખું પ્રસરણ થઈ જાય. શું થઈ જાય? પ્રસરણ. ઓકે, સ્લાઇમ મોલ્ડ્સ. અને એનું પાચન કરે અને એમાંથી ખોરાક મેળવે. ઓકે, ચાલો. અને એમાંથી જે બધા કાર્બનિક દ્રવ્યો હોય, કાર્બનિક દ્રવ્યો એટલે એની અંદર જે પ્રોટીન હોય, કાર્બોદિત હોય, ફેટ હોય, એનું ગ્રહણ કરે. કાર્બનિક દ્રવ્યો જે છે એને ગળી જાય, એમાંથી એને પોષણ મળે. બરાબર? ઓકે, તો કોઈ પણ વનસ્પતિની સડતી શાખાઓ હોય, જે પણ ડાળીઓ હોય, પર્ણો હોય, એમાંથી એ મેળવશે. તો ક્યાંક ને ક્યાંક આ ફૂગને લગતું છે. ઓકે, ચાલો. હવે આમના જીવનમાં પણ ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ હોય એટલે એમને ફેવર કરતી હોય, ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિ પણ હોય, તો એ પ્રકારે એમના જીવનમાં ફેરફાર થયા કરે. તો જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય, કેવી પરિસ્થિતિ હોય? અનુકૂળ, ફેવરેબલ કન્ડિશન હોય, એ દરમિયાન આ જે છે ભેગા મળી, આ જે સ્લાઇમ મોલ્ડ્સ જે છે ભેગા મળી, બરાબર, અને વિભેદિત થઈ. ઓકે, એ શું થાય છે આની અંદર? એ પ્લાઝ્મોડિયમ જેવી રચના બનાવે. શું બનાવે છે? પ્લાઝ્મોડિયમ. હવે આ પ્લાઝ્મોડિયમ જે છે એને એક બીજું પ્લાઝ્મોડિયમ પણ તમારે આગળ આવશે, એના સાથે કશું લેવા દેવા નથી. ઓકે, આપણને જે મેલેરિયા થાય છે એ પ્લાઝ્મોડિયમના કારણે થાય છે, પણ એને આને કશું લેવા દેવા નહીં. આમાં ખાલી કેવું થાય કે ભાઈ અનુકૂળ પરિસ્થિતિમાં એ ભેગા થઈ એક વિભેદિત રચના બનાવે જેને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે અમુક ફૂટ સુધી ફેલાય છે. હવે કોઈ પણ સજીવ છે એને જો અનુકૂળ પરિસ્થિતિ હોય તો એનો ગ્રોથ જ થવાનો. કોઈ પણ સજીવ છે એને જો અનુકૂળ પરિસ્થિતિ છે તો એનો વિકાસ જ થવાનો, એનો ગ્રોથ થવાનો છે. ઓકે, તો એનો ફેલાવો થશે. શું થશે? તો ધારો કે આને અનુકૂળ પરિસ્થિતિ છે તો આ પ્લાઝ્માની જેવી રચના બનશે અને એનો ફેલાવો આગળ ને આગળ થશે, જે અમુક ફૂટ સુધી એનો ફેલાવો થશે. ઓકે, તો તમને પૂછાય કે પ્લાઝ્મોડિયમ કઈ પરિસ્થિતિમાં બને? સ્લાઇમ મોલ્ડમાં અનુકૂળ પરિસ્થિતિ. હવે ધારો કે પરિસ્થિતિ વિપરીત છે,
પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યારે શું થાય? ત્યારે એનાથી ડિફેન્સ કરે. એ શું કરે? ડિફેન્સ કરે, બચવા માટે કંઈક કરે. ઓકે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ જે છે પ્લાઝ્મોડિયમ બધા ભેગા થઈ ને એક વિભેદિત રચના બનાવે. ભેગા થઈ વિભેદિત થઈ એના જે ટોચના ભાગે, એની જે બોડી હોય એના ટોચના ભાગે અમુક ફ્રક્ટિંગ બોડી, ફળકાય જેવી રચના બનાવે. બરાબર. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ બધા પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ અને એક જેમ ફ્રૂટ કેવું બને, ફળકાય રચના, ભાઈ એવી જ રચના આની અંદર બને. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક ફ્રુક્ટિંગ બોડી બને છે આ રીતે. બરાબર. ઓકે. આની અંદર બીજાણુઓ ઉત્પન્ન થાય, જેમાં શું બને? બીજાણુઓ, સ્પોર બને. શું બને? ફોર એક્ઝામ્પલ આની અંદર બધા બીજાણુઓ બન્યા. કારણ કે આ ફ્રુક્ટિંગ બોડી છે આ રીતે. આની અંદર બધા બીજાણુઓ બને, સ્પોર કહેવાય. અને શું કહેવાય? સ્પોર. ઓકે. આ બીજાણુઓ જે છે એને સાચી દિવાલ ધરાવે છે. આ બીજાણુઓ એ સાચી દિવાલ ધરાવે છે, ટ્રુ વોલ. અને દિવાલના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એનું રક્ષણ થાય. શું થાય? એ કશું ડેમેજ થાય નહીં. કોના કારણે? એની દિવાલના કારણે, આઉટર જે વોલ છે એના કારણે. બાકી નોર્મલ એમાં ક્યાંય કોષ દિવાલ હોતી નથી, ખાલી બીજાણુઓમાં જ જોવા મળે છે. ઓકે. હવે ધારો કે પવન દ્વારા આ બીજાણુઓનો ફેલાવો થાય. કોના દ્વારા? પવન દ્વારા બીજાણુઓનો ફેલાવો થાય. ઓકે. તો સાચી દિવાલના કારણે એને પ્રતિકારકતા મળે. શું મળે? પ્રતિકારક. ધારો કે પવન જે છે એના દ્વારા બીજાણુઓનો ફેલાવો થાય. શું થાય? અને બીજી કઈ જગ્યાએ પણ પડી અને નવું સ્લાઇમ મોલ્ડ્સ બનાવશે. આ બીજાણુ બીજી જગ્યાએ ગમે ત્યાં જઈ એને ફરી પાછી અનુકૂળ પરિસ્થિતિ આવે તો નવું સ્લાઇમ મોલ્ડ્સ બનાવે છે. તો ક્યાંક ને ક્યાંક આ સ્લાઇમ મોલ્ડ જે છે આ ફૂગની આદિ સૃષ્ટિ તરીકે પણ માનવામાં, કારણ કે ક્યાંક ને ક્યાંક ફૂગના પણ લક્ષણો આવા છે. કોના લક્ષણો એવા છે? ફૂગના. ઓકે. આની અંદર જે પ્લાઝ્મોડિયમ છે અને પેલા પ્લાઝ્મોડિયમને કશું લેવા દેવા નહીં. આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે છેલ્લા નંબરનું પ્રોટોઝુઅન્સ, પ્રજીવો પ્રોટિસ્ટાની અંદર જે આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ કે ભાઈ અમીબા, પેરામિશિયમ, બરાબર છે, જે આપણે આની અંદર હવે જોવાનું છે. ઓકે. ચાલો. હવે એના પછી જે છેલ્લા નંબરનું જે છે, બરાબર, આપણે જે છે પ્રજીવો, પ્રોટોઝુઅન્સ, એના વિશે જોવાનું છે. ઓકે. પ્રજીવો જે છે એની અમુક ખાસિયતો છે. ચલો. આ જે છે ને બધા પ્રાણી સૃષ્ટિના લક્ષણો ધરાવે છે. કોના લક્ષણો ધરાવે છે? પ્રાણી સૃષ્ટિના. આ સજીવો છે ખાસ કરીને વિષમપોષી હોય. કેવા હોય? વિષમપોષી. એટલે બીજામાંથી ઘણીવાર એ ભક્ષકો પણ હોય, એની અંદર એ પરોપજીવી પણ હોય. જીવંત સજીવ ઉપર ખોરાક માટે આધાર રાખે એને શું કહેવાય? ઓકે. એની ખાસિયત છે. એવું કહેવાય પ્રાણી સૃષ્ટિ જે છે એના આદિ સજીવો માનવામાં આવે છે. આપણા પૂર્વજો કહી શકાય, સૌથી પહેલાં આપણા જે પૂર્વજો જે છે પ્રજીવો હશે, એમાંથી અત્યારે આ બધું નિર્માણ થયેલું છે. ઓકે. તો જે પણ પ્રાણી સૃષ્ટિ છે એના આદિ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આદિ સંબંધીઓ પણ કહી શકાય છે. હવે એના અલગ અલગ જૂથમાં એને વિભાજિત કરવામાં આવે છે. એમાં સૌથી પહેલું છે
જે આ પ્રોટોઝુઅન્સ છે એમાં એક અમીબોઇડ પ્રોટોઝુઅન્સ, બરાબર, પછી ફ્લેજેલેટેડ પ્રોટોઝુઅન્સ છે, સ્પોરોઝુઅન્સ છે, એમ અલગ અલગ કેટેગરીમાં એને શું કરવામાં આવ્યું છે, વિભાજિત કરવામાં આવ્યું છે. અમીબાસસ પ્રોટોઝુઅન્સ, એની અંદર અમીબા આવે. કોણ આવે? ઓકે, અમીબાસ. એટલું ખ્યાલ છે કે આની અંદર અમીબા આવતું હશે. એક નોર્મલ અમીબા જે છે એના વિશે તમે શું વિચારો? અત્યાર સુધી મોટેભાગે અમીબા વિશે ભણેલા પણ છો કે અમીબા જે છે તમે જોયું પહેલાંથી કે ભાઈ એક કોષી સજીવ હોય. કેવો હોય? એક કોષી સજીવ. એમાં કોષ કેન્દ્ર હોય, બરાબર. આ એનું કોષ રસ પટલ કહેવાય. આ જે છે આ એનું કોષ રસ. ઓકે. બીજું તમને ખ્યાલ હશે કે અમીબાની અંદર જે હલનચલન માટે સ્પેશિયલ રચના હોય જેને ખોટા પગો કહેવાય. શું કહેવાય? ઓકે. અને એની મદદથી એ ખોરાક ગ્રહણ પણ કરે છે. શું કરે છે? ઓકે. એના સિવાય એની અંદર આંકુચક રસધાની પણ હોય, અન્નધાની પણ હોય. આ એનું કોષ કેન્દ્ર છે અને આ એક સુકોષ કેન્દ્રીય જીવ છે એટલે સામાન્ય રીતે બીજી બધી અંગિકાઓ પણ જોવા મળશે. ઓકે. હરિતકણને એ બધું નહીં હોય કારણ કે આ કંઈ પ્રકાશ સંશ્લેષી છે નહીં, એટલે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. આ સજીવો જે છે ખારા પાણીમાં અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. ઓકે. ઘણીવાર એકદમ ભીની જમીન હોય એના, બરાબર, જે પણ એના ખોટા પગ હોય એના દ્વારા હલનચલન અને ખોરાક ગ્રહણમાં એને શું કરે છે? મદદ કરે છે. ઓકે. એની આજુબાજુ સિલિકાનું આવરણ હોય. કોનું આવરણ હોય? સિલિકાનું આવરણ. ઓકે. હવે આમાંથી અમુક જે પ્રોટોઝુઅન્સ જે છે એ નુકસાનકારક પણ હોય, બરાબર, અમુક નુકસાનકારક નથી. જેમ કે અમુક પરોપજીવી છે, જેમ કે એન્ટામીબા. ઓકે. એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. ઓકે. આ પરોપજીવી છે. કોની અંદર? મનુષ્યમાં. અમીબા જે છે આ એન્ટામીબા ખાસ કરીને એ પાણી મારફતે આપણા શરીરની અંદર જાય. ઓકે. ને પાચન તંત્રને લગતા પ્રોબ્લેમ કરે છે, જે અમીબિક ડાયસેન્ટ્રી નામનો રોગ સર્જે છે. એના કારણે જે રોગ થાય છે એમીબાયોસિસ કહેવાય. શું કહેવાય? એમીબાયોસિસ. ઓકે. એમાં ડાયસેન્ટ્રી નામનો રોગ જે છે એમના કારણે થતો હોય છે. આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. તો અમીબોઇડ પ્રોટોઝુઅન્સ, બરાબર, કે આપણા જે શ્વેતકણો હોય ને એ પણ અમીબાની જેમ ચાલે. આ ખોટા પગો જે છે એની મદદથી. ખોટા પગ કઈ રીતના બને છે કે એની અંદર આ કોષરસ પટલનું જ મોડિફિકેશન છે. કોષરસ પટલ દ્વારા આ પ્રકારનું જોવા મળે છે, એનાથી જ એમાં ફેરફાર થશે. ઓકે. પણ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા એના કારણે અમીબિક ડાયસેન્ટ્રી નામનો રોગ જે છે, આપણે જે મરડો કહીએ છીએ, એ મનુષ્યમાં એ રોગ થતો પાણી દ્વારા એનો ફેલાવો થાય. કોના દ્વારા ફેલાવો થાય? પાણી દ્વારા. ઓકે. હવે બીજા કસાધારી પ્રોટોઝુઅન્સ. કસાધારી પ્રજીવો કહેવાય. ઓકે. હવે પક્ષમાં હોય એ રીતના કસા પણ હોય. શું હોય?
કસા. કસા તમને ખ્યાલ છે, નોર્મલી કસાની સંખ્યા ઓછી હોય જેમાં જોવા મળે, એ લાંબી હોય પક્ષમો કરતાં. ઓકે, તો જે પણ કસાધારી જે છે ખાસ કરીને અમુક મુક્ત જીવી હોય, અમુક પરોપજીવી હોય. પરોપજીવી એટલે તમને ખ્યાલ કે બીજા જીવંત સજીવ ઉપર આધાર રાખે, એને શું કહેવાય? પરોપજીવી. ઓકે, હવે અમુક કસાધારી જે છે એના કારણે અમુક જે છે બીમારી થતી હોય. ઓકે, સ્લીપિંગ સિકનેસ નામની એક બીમારી થતી હોય, બરાબર? એને ઊંઘવાની બીમારી કહેવાય. ઓકે, આ જે છે એક વિશિષ્ટ કસાધારીના કારણે થતી હોય કે જે ટ્રાઇપેનોસોમા, કોના કારણે થતી હોય? ટ્રાઇપેનોસોમા નામના કસાધારી પ્રોટોઝોઅન્સના કારણે સ્લીપિંગ સિકનેસ, એને ઊંઘવાની બીમારી નામનો રોગ એ આના કારણે થતો હોય છે. ઓકે, હવે તમે દેખો, જેમ કે આ જે છે પાણી દ્વારા ફેલાયું, ઓકે, એમ આ રોગ જે છે એ વિશિષ્ટ પ્રકારની જે માખી હોય, બરાબર, મચ્છર છે, ટેસ ફ્લાયથી ફેલાય છે. કોનાથી? આનો ફેલાવો કોના દ્વારા થાય છે? ટેસ ફ્લાય. આપણે જેમ મેલેરિયા રોગ થાય છે તો એના માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ છે. કોણ છે? પ્લાઝ્મોડિયમ. ઓકે, પણ એ મચ્છર કરડવાથી થાય તો મચ્છર એનો શું કહેવાય? વાહક કહેવાય. શું કહેવાય? વાહક. તો એવી જ રીતે જે સ્લીપિંગ સિકનેસ બીમારી છે એ ટ્રાઇપેનોસોમા નામના કસાધારી પ્રજીવના કારણે થાય, પણ એનો ફેલાવો જે છે, એનો વાહક જે છે એ આ ટેસ ફ્લાય છે. કોણ છે? ટેસ ફ્લાય. જેમ ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુ વાયરસના કારણે થાય, વાયરલ રોગ છે, પણ એ મચ્છર કરડવાથી થાય. કોની અંદર? મચ્છર. તો એનો ફેલાવો એ વેક્ટર છે, મચ્છર જવાબદાર નથી, પણ એનો વાહક કહેવાય. શું કહેવાય? વાહક. ઓકે, ટેસ ફ્લાય. આ બુકની અંદર નથી, પણ તમે ખાસ આના વિશે ધ્યાનમાં રાખજો. તો એક ઉદાહરણ આ છે, બરાબર. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. એક છે લેશમાનિયા. ઓકે, ચાલો, આટલું તમારે આની અંદર ધ્યાનમાં રાખવાનું. પછી એક બીજો રોગ થતો હોય છે, એ આપણે પછી વાત કરીએ. હવે એની આગળ જે કસાધારી પ્રોટોઝોન્સ વિશે આપણે જોયું, બરાબર છે. હવે એ જ રીતના પક્ષમધારી, પક્ષમો જોવા મળે. આના ઉદાહરણમાં હવે આવશે પેરામિશિયમ. કોણ આવશે? પેરામિશિયમ. ઓકે, પેરામિશિયમ જે છે એની શું ખાસિયત છે? ઓકે, એક તો એ જલજ હોય. કેવા હોય? પાણીમાં જોવા મળે. ઓકે, પેરામિશિયમ જે છે તમે પહેલેથી જ ભણતા, એમાં ચપ્પલ આકારનો પેરામિશિયમ કેવો હોય? સ્લીપર શેપ. અને એની સપાટી ઉપર હજારોની સંખ્યામાં આ રીતના સૂક્ષ્મ હેર લાઇક સ્ટ્રક્ચર જોવા મળે. જેને પક્ષમો કહેવામાં આવે. શું કહેવામાં આવે? પક્ષમો. ઓકે, એની મદદથી એ પાણીની અંદર સ્વિમિંગ કરે. ઓકે, દેખાય પણ નહીં, તો પાણી સૂક્ષ્મ જીવ છે. ઓકે, બીજું આની થોડીક બીજી ખાસિયતની વાત કરીએ. એની અંદર એક મોટો કોષ કેન્દ્ર હોય અને એક નાનો કોષ કેન્દ્ર. ઓકે, બે કોષ કેન્દ્રો. એક મેક્રોન્યુક્લિયસ અને એક માઇક્રોન્યુક્લિયસ. એક મોટો કોષ કેન્દ્ર હોય અને એક નાનો. જેને વાનસ્પતિક કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય?
આ નાનો કોષ કેન્દ્ર છે અને એને પ્રજનની કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? જે પ્રજનનની અંદર ભાગ લે છે લિંગી પ્રજનનમાં, એટલે એને પ્રજનની કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એ એની ખાસિયત છે. ચાલો બીજું, એની અંદર એક અન્નમાર્ગનું પોલાણ હોય આ રીતે, જેને ગુલેટ કહેવાય. આ શું છે? અન્નમાર્ગનું પોલાણ. એની મદદથી એ શું કરે? ખોરાકને અંદર લે. આજુબાજુ જે પણ ખોરાક હોય પાણીના પ્રવાહ દ્વારા એ ગતિ કરે. પક્ષમો જે છે એની મદદથી એ ખોરાક જે છે એની અંદર આવશે, એ ગુલેટની અંદર જશે, જે અન્નમાર્ગનું પોલાણ, જેનું મુખ પણ તમે કહી શકો છો. ઓકે, તેની મદદથી ખોરાક ગ્રહણ કરશે. એના સિવાય એની અંદર આંકુચક રસધાની પણ જોવા મળે. શું જોવા મળે? આંકુચક રસધાની, કોન્ટ્રેક્ટાઇલ વેક્યુમ. ઓકે, અન્નધાની પણ હોય એની અંદર. બીજી બધી અંગિકાઓ પણ હોય, જેમ કે કણાભસૂત્ર છે, અંતઃકોષ રસજાળ છે, આ બધી અંગિકાઓ પણ જોવા મળે. પણ આનો જે ખાસ કરીને પોષણ પદ્ધતિ જે છે પરપોષી છે. કેવા છે? પરપોષી. બીજામાંથી એ જીવ, નાના એનાથી જીવો હોય, બરાબર, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઘણીવાર અમીબા જે છે એ પેરામીશિયાને પણ ગ્રહણ કરી લે. એ ખોટા પગોની અંદર એમને ફસાઈ દે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો એ એમની ખાસિયત છે. આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. ચલો હવે આપણે જોઈએ બીજાણુધારી. છેલ્લું છે પ્રોટિસ્ટાની અંદર. પ્રોટિસ્ટાની અંદર છેલ્લું બીજાણુધારી પ્રજીવો. આને સ્પોરોઝુવન્સ કહેવાય. શું કહેવાય? બીજાણુધારી પ્રજીવો. ઓકે, આમની શું ખાસિયત છે? ઓકે, તો આ જે છે બીજાણુધારી પ્રજીવો એ વિશિષ્ટ પરિસ્થિતિમાં બીજાણુ ઉત્પન્ન કરે. શું કરે છે? આ બધા પરોપજીવી છે. કેવા છે? પરોપજીવી. બીજા સજીવો ઉપર ખોરાક માટે. ઓકે, જેમ કે ઉદાહરણ આપી, પ્લાઝ્મોડિયમ. શું? પ્લાઝ્મોડિયમ. ઓકે, પ્લાઝ્મોડિયમ એક પ્રજીવ છે. આના કારણે મેલેરિયા રોગ થાય. આના કારણે શું થાય? મેલેરિયા રોગ થાય છે. ઓકે, હવે એ મેલેરિયા રોગ જે છે એ આપણને જ્યારે એવા વિશિષ્ટ મચ્છર જે કરડે, બરાબર, આ મેલેરિયા રોગ જે છે એ મનુષ્યને જે માદા એનાફિલસ મચ્છર કરડવાથી થાય છે. ઓકે, હંમેશા માદા મચ્છર જ કરડતા હોય. કેમ કે એના જે ઈંડાને પોષણ મેળવવા માટે, ઈંડા તો માદા જ મૂકે, એના ઈંડાને પોષણ મેળવવા માટે લોહીની જરૂર પડે છે. તો જ્યારે લોહી મેળવે છે આપણામાંથી, એટલે એ પ્લાઝ્મોડિયમ જે છે એના સ્પોર પણ આપણા શરીરની અંદર દાખલ થાય છે. એટલે જે પણ પ્લાઝ્મોડિયમ છે એનું અડધું જીવન મનુષ્યમાં ચાલે ને અડધું જીવન કોની અંદર ચાલે? મચ્છરની અંદર ચાલે. ઓકે, એટલે એમ કરીને એનું જીવન પૂરું કરે છે. ઓકે, તો આ બીજાણુધારી પ્રજીવો કહેવાય. શું કહેવાય? ઓકે, તો એની જે ચેપી અવસ્થામાં
બીજાણુ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? ઓકે. તો પ્લાઝ્મોડિયમ રોગ જે છે આ રીતે થતું હોય છે. પ્લાઝ્મોડિયમ રોગ નથી, પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે. મેલેરિયા રોગ. બરાબર. તો પરીક્ષામાં કઈ રીતે આમાંથી પૂછાઈ શકે? તો પરીક્ષામાં એના ઉદાહરણો પૂછાય કે ભાઈ મેલેરિયા રોગ કોના કારણે થાય? તો કે ભાઈ જે આ બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. ઓકે. પછી કે ઊંઘવાની બીમારીનો રોગ કોના કારણે થાય? કે ટ્રાયપેનોસોમા. ઓકે. પહેલાં તો તમને એ ખબર હોય કે ટ્રાયપેનોસોમા જે છે એ પ્રોટિસ્ટા છે, પ્રજીવ છે. એની અંદર એ કસાધારી પ્રજીવની અંદર એનો સમાવેશ થાય છે. એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ઘણીવાર એ પણ મિસ્ટેક થઈ જાય. આ બધું ડિટેલમાં આવશે ધોરણ 12ની અંદર કે મેલેરિયા રોગ જે છે કઈ રીતના ફેલાય છે. ઓકે. એ બધું પણ આવશે. અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે ફૂગ સૃષ્ટિ વિશે જોઈશું. થેન્ક યુ.